આજે હરિયા ગાય દોવાય છે, 10 લીટર દૂધ હાજરમાં છે 1 ટકનું। જોઈએ કેટલું દૂધ છે। બીજી તમામ ગાયો આજની 22 તારીખની આપણી પાસે હાજરમાં છે। બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે। અને ખાસ ધ્યાન રાખવું કે ખાસ કહેવામાં એટલે કહું છું કે 2 ટાઈમ ગાયો કોઈ પણ જગ્યાએથી દોરાવીને લેવી। એનું કારણ કે તમે ના છેતરાઓ એના હિસાબે હું કહું છું કે 2 ટાઈમ કોઈ પણ જગ્યાએથી ગાયો લો તો દોરાવીને ફરજિયાત લેવી। કોઈના ઉપર ભરોસો ક્યારેય કરવો નહીં। મારા ખુદ ઉપર ભરોસો ના કરવો। હું તમને કહું કે ભાઈ મારે ત્યાં નહીં દોવો તો ચાલશે, ના, તમારો મારું સાંભળવાનું નહીં। તમારે 100% મારે ત્યાં ગાય 2 ટાઈમ દોરાવી અને ફરજિયાત લેવાની। હરિયા ગાય તાજી વિયાયેલી છે। આપણું રા ગામ થરાદ તાલુકો, જિલ્લો બનાસકાંઠા। હવે મૂળ બનાસકાંઠા પણ થરાદ જિલ્લો બની ગયો છે, રા તાલુકો બની ગયો છે। આ ગાયનું 10 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે। અને બંને ટાઈમ આપણે ત્યાંથી ગાય દોરાવીને લેવાની। બચ્ચો તમે જોઈ શકો છો। જે પણ લે 2 ટાઈમમાં વજે દોવાની, સવારે દોવાની। હા, એક આવશે સાંજે પહેલી પણ મોડા આવશે, લગભગ વિયાયેલી છે, પછી આવે તો નક્કી કહેવાય। હવે 10 લીટર દૂધ હાજરમાં છે, ભલે લીટર એ માપીને લેવાની। 2 ટાઈમ દોવાય। અને 2 ટાઈમ ફરજિયાત દોરાયા વગર કોઈ જગ્યાએથી લેવી નહીં। આ સાંજે જો મારે આટલું દૂધ નીકળ્યું છે, એટલું ને એટલું દૂધ સવારે નીકળવું જોઈએ। 2 ટાઈમ તમે દોઈને લેશો તો તમને ખબર પડશે કે દૂધ કેટલું છે। 1 ટાઈમ 10 લીટર દૂધ નીકળી જાય ને સવારે 5 લીટર દૂધ નીકળે, એ ગાય લેવાય નહીં। 2 ટાઈમ દૂધ સરખું નીકળે તો જ ફરજિયાત ગાય લેવાની। તાજી વિયાયેલી છે, 7-8 દિવસની ગાય છે, 10 લીટર દૂધ કરે છે, હાલમાં હાજરમાં છે। 2 ટાઈમ તમારે પરફેક્ટ રીતે આ ગાય દોરાવીને લેવાની। 2 ટાઈમ સરખું દૂધ આવે તો ગાય લેવાની। 2 ટાઈમ સરખું દૂધ ના આવે તો આપણે ત્યાંથી ગાય લેવાની નહીં। ચલો વિડીયો બંધ કરું છું। ગાય દોરાઈ ગઈ છે, તાજી વિયાયેલી છે, 6-7 દિવસની, 10 લીટર દૂધ હાજરમાં છે। આજે 22 તારીખની ગાય હાજરમાં છે। કોઈ પણને લેવાની હોય તો મને સ્ક્રીનશોટ ફોટો પાડીને મોકલી દેજો। ચલો, જય માતાજી। બીજું ડોલ પકડ।